ચાવલ તો જો અમારા દીપકભાઈ ચાવલ જોઈ રહ્યા છે. જો દીપકભાઈ આજે પાર્ટી કરશું ને? તો અમે ચાવલ ભરી જઈ રહ્યા છીએ અમને દીપકભાઈ. જો દીપકભાઈ છે તો હવે દીપકભાઈ ચાવલ નાખે છે. તો આજે ચિકન ને ચાવલ બનાવશું અમે બે જણા નથી હજુ અમારા ભાઈ. ગાઈસ અમે સુરેશભાઈની દુકાને આવી ગયેલા ડુંગળી ને બધું સોમન તો 20નું તેલ આવી ગયું. ગાઈસ અમે સોમન લઈને આવી ગયા છે અમારા પાર્ટી બુક પર. તો જો અમે બધું આ સોમન લઈને આવી ગયા છે. તો રિયા તો બોલો ભાઈ આપણે કશું કહેતા નહીં એટલે શું થયું ડુંગળી મોરે છે અને મહેન્દ્રભાઈ સોચે છે કે કાલથી તો અમે જતા રહીએ પણ એમની જોડે પૈસા નથી. જો અમારા દીપકભાઈ સરસ મજાની ડુંગળી કાપી છે. તો દીપકભાઈ કશું કહો. અમે તો શું કહીએ, અમે તો ગરીબ માણસ છીએ. ગરીબનું કઈ સવાલ છે યાર. તમે ખાલી કોને અમારું ઘર આ કેવું કેવું છે બોલો. ખજૂરભાઈને મારો હાથ કરવાની છે પણ આ તો ઘર તો મારું છે. એ તારું ને મારું એક જ થયું ને. તો જય માતાજી મિત્રો. આવા બ્લોગિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. જય માતા. रुको जरा सबर करो. ગાઈસ હવે અમારી પાર્ટી ચાલુ થાય છે. બધું રેડી થઈ ગયું છે. ભાત ચાવલ कितना भी खाए જો ભાઈઓ ही रहता है. આ બધા બેઠા છે ખાવા. આ ચિકન છે. પાર્ટી કેવું ભાઈઓ?